જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભરેલા રીંગણ બનાવીશું. તો પહેલાં સૌપ્રથમ આપણે પહેલાં રીંગણને ધોઈ નાખીશું. ત્યારબાદ રીંગણને લૂસીને તેના 4 પીસ કરી નાખીશું ઉપરથી. ત્યારબાદ આપણે બેસન લઈશું, તેની અંદર હળદર, લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ત્યારબાદ લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું, આદુની પેસ્ટ નાખીશું, થોડી ખાંડ નાખીશું, ધાણા જીરું નાખીશું, વાટેલા સિંગદાણા નાખીશું. બધું જ નાખી દીધા બાદ બધું મિક્સ કરીને તેની અંદર તેલનો મોવણ નાખીશું અને બરોબર બધું મિક્સ કરી દઈશું. ત્રણથી 4 ડગલી આપણે તેલ લેવાનું છે અને ખૂટે કોરો લોટ લાગે તો ફરીથી તેલ લેવાનું છે. આપણે એકદમ મસ્ત પોચો લોટ બંધાઈ જાય એવી રીતે આપણે તેલ લેવાનું છે કે આપણે રીંગણની અંદર ભરીએ એટલે બહાર ના નીકળી જાય, અંદર ચોટેલો રહે લોટ. તો આપણું આવી રીતે રાખવાનું છે લોટ. હવે આપણે રીંગણના 4 પીસ કરેલા છે તો તેની અંદર હવે ભરી લઈશું. વચ્ચે પહેલો અંગૂઠો જવા દેવાનો અને ત્યારબાદ માવો ભરવાનો. આપણે આવી રીતે ભરવાનું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બધા જ રીંગણ આવી રીતે ભરી લઈશું. તો આપણા રીંગણ બધા ભરી ગયા છે. હવે બધા રીંગણ આપણે આ વાટકામાં લઈ લઈશું. ધીમે ધીમે રીતે મૂકવાના જેથી અંદરનો માવો નીકળી ના જાય. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેની ઉપર સગડી મૂકી દઈશું. ગેસ નીચેથી બંધ હતો એટલે હવે ચાલુ કરી દીધો છે. આપણે કઢાઈ મૂકી દઈશું, અંદર તેલ લઈ લઈશું. આપણે 4 થી 5 ડેકલી તેલ લેવાનું છે જેથી આપણા રીંગણ નીચે ચોંટી ના જાય. આ નોનસ્ટિકની કઢાઈ લેવાની એટલે નીચે ચોંટે નહીં. સૌપ્રથમ આપણે પહેલાં જીરું નાખીશું, પછી તેનો હિંગ નાખીશું, ત્યારબાદ થોડી હળદર નાખીશું જેથી કલર થોડો સારો આવે. ત્યારબાદ એક એક કરીને આપણે ભરેલા રીંગણ નાખી દઈશું. ધીમે ધીમે નાખવાના જેથી માવો નીકળી ના જાય. એકી સંગાત બધા નહીં નાખી દેવાના, એક એક કરીને જ નાખવાના. તો આપણા બધા રીંગણ હવે નખાઈ જવા આવી રહ્યા છે. બધા જ રીંગણ નખાઈ જાય ત્યારબાદ આપણે તેને હલાવી લઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. ત્યારબાદ થોડું મીઠું નાખી દઈશું, થોડું લાલ મરચું પાવડર ઉપરથી નાખી દઈશું, થોડી હળદર નાખીશું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો. ત્યારબાદ આપણે બધું હલાવી લઈશું. હવે ધીમે ધીમે હલાવવાનું. આવું તાવે તો હોય તો એનાથી હલાવું જેથી આપણા રીંગણ ભરેલા ભાગી ના જાય અને માવો પણ નીકળી ના જાય. આવું તાવે તો હોય એનાથી જ હલાવું. બધું મિક્સ થઈ જાય તેલમાં. તેવી રીતે બધા સેટ કરી લેવાના છે આપણે. ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું. 5 મિનિટ પછી ફરીથી આપણે ખોલીને જોઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે
5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને બીજી બાજુ પલટી લઈશું. ધીમે ધીમે પલટવાની, જેથી માવો નીકળી ના જાય. તો આપણે બીજી બાજુ પલટી લીધી છે, ફરીથી ઢાંકી દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે, ફરીથી જોઈ લઈશું. હવે આપણે તો આપણા રીંગણ હવે ચડી ગયા છે. એને ચપ્પાની મદદથી ચેક કરીશું કે ચડી ગયા છે કે નહીં. તો આવી રીતે ચપ્પુ નાખીએ તો આપણું અંદર આખું જતું રહે. રીંગણ આપણા ચડી ગયા છે. તો હવે આપણે ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યારબાદ આપણે એક પ્લેટની અંદર રીંગણ ભરેલા કાઢીશું. તો આપણા રીંગણ હવે ભરેલા રીંગણ તૈયાર છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ લાઈક કરો.